કેમ છો? જય માતાજી, ભલું કરે તમારા પિતાજી. અત્યારે વાગ્યા છે 10:30 અને આપણો વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ છે કેમ કે આજે છે સુનિલભાઈનો બર્થડે. હમણાં યાર વરદી થયો તો વરદી હોઈ ગયું. આપણે બર્થડે મનાવવાનો નહોતો કેમ કે અમે યાર કાયદાનું પાલન કરવાવાળા માણસ છીએ. અમે વ્યવસ્થિત બર્થડે મનાવતા હોય, પણ અમુક લોકોને આપણેથી જલન થતી હોય અને ખોટા એવા અમે જો છરીનો ઉપયોગ નથી કરતા, ચાકુ પ્લાસ્ટિકનું ચાકુ વાપરીએ છીએ અને પ્લાસ્ટિકના ચાકુથી જ બધી વાપરીએ તો બી ફટાકડા ફોડીએ એ નોર્મલ. અમે અમારી એક જગ્યા છે સ્પેશિયલી, ત્યાં કોઈને હેરાન નથી કરતા અમે. એટલે વ્લોગમાં પહેલાં જ કહી દઉં કે અમે કોઈને હેરાન કરતા નથી. પછી કોઈક અમુક છે ને આપણા થોડા કટકા લઈને પછી કહે કે જો આ લોકોને ત્રાસ આપે છે ને ગાડીઓ રાખે ને એવું અમે નથી કરતા. અમે ખાલી અમારા બધાની અંદર એવી ખુશી હોય કે મારા ભાઈ સુનિલનો બર્થડે છે તો અમે બધા ભાઈઓ દોસ્તારો ભેગા થાય અને કેક કટિંગ કરીએ છીએ. નોર્મલી ફટાકડા ફોડતા હોય. પછી આપણે પોલીસ પાસે જઈને પોલીસ માફી મંગાવે કે તમે માફી માંગો તો પોલીસ પાસે તો માંગવી પડે. ભાઈ એમાં આપણું હાલે નહીં. તો કાંઈ નહીં, આજ સુનિલભાઈનો બર્થડે છે અને આપણે શું કેક કટિંગ કરવાની છે અત્યારે. તો હવે કેક લેવા તો તમને ખબર છે તમારા ભાઈનું ખાતું બહુ અઢળક ગાંડું હોય, તો કેક લેવા જઈએ. રાજુભાઈ કેક લઈ લીધી છે અને હવે જાઉં છું હું એની પાસે. તો હાલો અહીંયા આપણે મળીએ. ઓકે, ટાટા બાય બાય, સી યુ. આપણે બધા ભાઈઓ આપણી રાહ જોતા હશે ત્યાં જ જઈએ. અમારા સુનિલભાઈનો બર્થડે છે ને અમારા અબુ જો કેટલો રાહ જોઈ છે. એટલે તું સુનિલભાઈની રાહ નથી જોતો તો ના કેમ પાડે? એ જલીલ, હા એટલે સંડાસ લાગી, બાથરૂમ લાગી, બાથરૂમ. કાળો સલમાન મેળો રાજુભાઈ જો રાજુ ને જંગુ. હેલો ભાઈ લોકો, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હા બસ મજા. હું છું આપણો વિરાટ ડાભી સ્પીકિંગ. આજે ભાઈ શું છે એને બતાવો. આજે મારો ભાઈ અબુ બોલશે. બોલો ના ભાઈ અબુ ચાલુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એની આજે શું છે ઈ કે સુનિલભાઈ નો બર્થડે. अपने भाई का बर्थडे डांस करें ना હોય ના ઈ ક્યાં કરો? मुद्रो करो. ए इज्जत આમાં કેમેરામાં જોઈન બોલ. ચોખ્ખી આ કેમેરામાં જોઈન બોલ. નાગેશભાઈ હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ ભાઈ, હેપી બર્થડે. નાગેશભાઈ તમે શું કહેવા માંગો? મારી દોસ્તી. નાગેશભાઈ શું કહો છો? હું સાંભળવું તમે કયો એ સાંભળવું છે? તમે બોલો એ સંભળાવું. તમે સારું કહેજો. ખોટા સિવાય બધી બોલી, સત્ય સિવાય કાંઈ નહીં બોલું. આંગળી પર હાથ રાખ દે. આંગળી પર હાથ રાખો, અંગૂઠામાં હાથ રાખો. તમે કયો નહીં હાથ રાખો, અવરી જગ્યાએ ન કહેતા. બીજું બોલો. ના અવરી જગ્યાએ આજે શું છે ભાઈ? આજે સુનિલભાઈ નો બર્થડે છે. તમે કહેતા સુનિલભાઈ ને અંગૂઠો ને આમ પેલો દુખતો હતો બહુ, ચીચોળામાં હાથ આવી ગયો હતો એનો. તો એને બહુ દુખાવો થતો હતો. તમે રાજકોટ ગયા ઇમરજન્સીમાં 3 વાગે. પછી રાજકોટ ગયા અમે પહોંચ્યા 6 વાગે બરોબર. તો ત્યાં 6:30 વાગે લગીને ડૉક્ટર હોય. ડૉક્ટર પાસે બહુ સારું કામ છે એનું. તો ત્યાં સુનિલભાઈ અંગૂઠો બતાવ્યો, દવા લખી દીધી એને. પછી ત્યાંથી નવરા થયા. પછી જુડિયોમાં ગયા સુનિલભાઈ ખરીદી કરવા. 2 કલાક પકડી આવ્યા. ખર્ચો કઈ લીધું બીજું કે લીધું ને? સુનિલભાઈ ખરીદી કરી શોપિંગ. ભાઈ તમારું કેવું છે? દિવસો પછી આપણા વ્લોગ આવે છે. હા આવતા રહેતા એમાં. હવે હમણાં મારું થોડુંક સ્ટ્રગલમાં છે મારો ભાઈ. હમણાં હે ને એડવર્ટાઈઝ જેવું થઈ ગયું છે. આવું રેગ્યુલર નથી આવતું, એડવર્ટાઈઝ જેવું થઈ ગયું. એડવર્ટાઈઝ જેવું હમણાં માત્ર બહુ લાંબી શોધમાં પડ્યો છે. પ્રગતિના પંથે મારો ભાઈ. એટલે થોડોક ટાઈમ મોકું છે. ભગવાનની દુઆ. તમને પહેલેથી ખબર જ છે કે આપણા વ્લોગમાં કોઈ દી સિરિયસ કે એવી કઈ વાતો હોય જ નહીં. કાલ્પનિક વાતો હોય, કાંઈ મનમાં લેવાનું નહીં. મોજ કરો, એન્જોય કરો, ચેક કરો, ખુશ રહો. બાજુવાળાને ખવડાવો, બાજુવાળાને દો, બાજુવાળાને દો. એવું કાંઈ નથી. ભાઈ થોડાક સ્ટ્રગલમાં છે. બાજુવાળાને દો, બાજુવાળા મોજમાં રહે. વાંધો નહીં આવે. કાનજી એ ભોલીભાઈ ભેગા ગયા છે. ભોલીભાઈ ભેગા ગયા છે. ઓહો માર કાન. કેવું ભાઈ તમારો વિરાટભાઈ? કહી દો મારા અત્યારે જ બોલ છે.
અબુ બોલ આ બોલ્યું તો કરે કેટલું બાજુવાળાને દિયો નાગતભાઈ આજે અમારો અબુ જો કામ કરે કેટલો અમારો અબુ કામતો છે કાનોભાઈ કામતો છે સુનિલભાઈનો બર્થડે છે સુનિલભાઈ જો મેસેજમાં જવાબ દે છે બધાને હેપી બર્થડે થેન્ક યુ કહે છે બધાને બોલાવે આજે માનવજો હા હવે રેડી કેક કેક માનું કામતો છે કામ તો કરવા પડે ને હાલો ભાઈ રાખો અંદર ખાને બધું રાખે છે ભાઈને બોલા દીકતા તો દીકતા હે કરાવી દેવાનો શું ભાઈને બોલા દીકતા તો દીકતા હે ભાઈ બોલા દીકતા વેલા મળી હેકી એ ઉપર ફોકસ મારો એ આની વાને જેનો એસિડ સાઈડ આ અમારા ગુરુજી છે જો આ પિન્ટુ મહારાજ જપનામ બાબા જાને મન કી બાત બાબા નિરાલા હું કહું છું પિન્ટુ તો કચરા તો બોલવાનું નથી વિરાટ આયા એ ઓકે ભાઈ બરાબર અમારા ભાઈનો બર્થડે આજ ભાઈનો બર્થડે છે ને લાઈટ વહી ગઈ યાર લાઈટ વહી ગઈ આમાં જોજો બધું અંધારું થઈ ગયું એ હુમલો આવ્યો એ હુમલો દાંત કાઢા ભાઈ એ હુમલા દાંત કાઢા ભાઈ દાંત કાઢતો હુમલા માસા અમારા ભાઈનો બર્થડે છે ને લાઈટ વહી ગઈ આમાં શું કરવું યાર હુમલા લાઈટ વાળાને ગેરું કાઢ કઈ એટલે હાઈચિક મનો કાઢતો ખાલી એમને લાઈટ વહી ગઈ શું કહેવાનું સારું એના વિશે લાઈટ વહી ગઈ ને મારી પાસે લાઈટ વહી ગઈ જો લાઈટ વહી ગઈ પણ ચોખ્ખું કેટલું આવે હજી ચોખ્ખું જોવું હોય તમારે આપણી પાસે બધું ઈલાજ હોય બારીઓ નહીં લાગે લાઈટ બંધ કર ડીજે ના ડીજે નથી કરવું અમારે એ આંખમાં લાગે છે અમારે જ્યાં અમે હર વખતે જ્યાં બર્થડે સેલિબ્રેશન બનાવીએ ને ત્યાં લાઈટ વહી ગઈ આમ જો મારા ભાઈઓ જો બિચારા જો કેટલા બેઠા સાગરભાઈને લ્યો જાઓ બે શબ્દ કેવો લખે લખી લ્યો 28 માર્ચ 2025 આજે સુનિલભાઈ નો જન્મોત્સવ છે 28 માર્ચ 2030 આવ્યું છે ને ત્યારે મારા બર્થડે માં તો આવી છે જ બીજા કોઈ મને ટાઈમ નહીં મારા ભાઈ પાસે આજે સુનિલ જન્મોત્સવ છે ઓફિસે તમારે મળવા આવવું હોય અપોઇન્ટમેન્ટ લઈ જન્મોત્સવ છે આજે મારા ભાઈ સાથે મળવા માટે તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડશે આજે જન્મોત્સવ છે સુનિલનો તો સુનિલ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના જન્મોત્સવ નેતાનો લાઈનમાં જોવાનું છે ને સાગરભાઈ આમ જો અમારે આ લેડીઝ વન ક્યાં ગઈ પેલા એ મારી જો આ લેડીઝ વન એન્ડ લેડીઝ ટુ લેડીઝ ટુ ગાડીઓ રાખીને માજી મેડમ स्नैप यूज नहीं करते ना ना बर्थडे मेरा पर स्नैप ડિલીટ કરી स्नैप यूज करवानी ભાઈ ટેબલ ફેરવી નાખો આ ટેબલ આમ ઊંધા ફેરવી નાખો એ શું કરો ભાઈ આ બાજુ આવતા अब क्या ख्याल है मंत्री जी एडवाइस देश हमारा सुनील भाई नो बर्थडे है फूल ચોખ્ખું હે કેક બે કાપે છે આપણે વિડિયો ઉતારવાનો છે ભાઈ દર વખતની જેમ વિડિયો બનાવવાનો સ્નેપ બનાવવાનો સ્નેપ જો ઉતરી ગઈ હોય ભાઈ લોક તમે જોઈ શકો છો આજે મારા ભાઈનો બર્થડે છે અને એ જ ખુશીમાં અમે નાનું કર્યું છે અમારા ભાઈ માટે વિચાર કઈક ઊંચો હતો ભાઈને પણ પ્લાસ્ટિકની છરી ગયા હવે પ્લાસ્ટિકની છરી અને આ લાકડાની છરી સિવાયનો કોઈ યુઝ નથી કરતા આ જોઈ લ્યો બધા તમે જોઈ શકો હા અને અમને કાયદાનું પાલન કરવાવાળા માણસ છે આ કૌંબ એ અમારા ભાઈબંધનું જ છે અમે એને પૂછી લીધું હે આ બધા બર્થડે મનાવે છે એટલે પછી કોઈ હે ને અટકુડા થાય અને વિડીયો વાયરલ કરતા નહીં રેડી અને એટલામાં જો અમે બનાવીએ છીએ એટલું જ છે આ વધારે અમારી ગાડી છે અમારા ભાઈની ગાડી છે મને બતાવો આયા અમારા નાગેશભાઈ આ મારો ભાઈ વિજયભાઈ ચૌહાણ એક જ નામ વિજયભાઈ ચૌહાણ વિજયભાઈ ચોરાસવા ઉડે તો જાઓ ચોરાસામાં એક જ
વિજયભાઈ ચુડાસમા વિજયભાઈ પેલો બર્થડે થયો એમાં 2 વાગી ગયા તો આજે હુમલો આમથી આમ ભાગે છે ભાઈ ની જેમ. આ 2 વાગી ગયા તો અમારો બર્થડે મનાવવાનો એનું કારણ એ કે હું કામ હાલો આવી ગયો ચોખ્ખો ફોટો. માનવ લેતો પાલતો તો હાલો લાઈન સર લઈ આવતો ભાઈ. આ માનજીભાઈ જો ફોટોગ્રાફી કરે છે. અમારા ભોલીભાઈ હે. ભોલીભાઈ નું મોઢું આમ આડા અવરું ફાટે છે. કેવી રીતના આમ થાય છે કાંઈ ખબર પડતી નથી. ખાવને મજા આવી ગયા સ્વીટ ખાવાનું કેવું? અરે ખાઓ લાવો લાવો ચોકલેટ છે આ તો. તમે જોઈ શકો આ સુનિલભાઈની જન્મ જયંતિ છે. આ સુનિલભાઈની જન્મ જયંતિ નિમિત્તે આ બધાના વધારેલાઓને શખ્સોને ખૂબ ખૂબ આભાર. આ ભોલીભાઈ સાગરભાઈ તમારું શું કહેવાનું છે સુનિલભાઈની જન્મ જયંતિ નિમિત્તે? સાગરભાઈ તમારું શું કહેવાનું છે? આજે સુનિલ જન્મોત્સવ છે એના સમાજ આજે આખો ભેગો થયો હતો અને અમારા આ બાજુ હતો અમારા સર્વે સમાજમાં જોઈ લો ખુશી ઉલ્લાસની લાગણી છે ને અહીંયા આવો હવે ગૌતમભાઈ પાત્ર જો ખાલી કેક ખાવામાં વ્યસ્ત થઈ જોઈ લે કેક ખાઓ આગે બઢો આપણે લકી જ કરીએ છીએ આ બાજુ લે સુનિલભાઈ નો બર્થડે તો હે પણ જો ખાવાનું હોય ક્યાં એવું ખાવાનું નથી આ ખાવાનું નથી. સુનિલભાઈ ના બર્થડે નું જો મનાવે છે પણ આમ જોઉં બધે અડધા લોકો ખાવામાં આવે. મારો ત્યો મેં ખાધું કેટલી ખાધી? થોડીક એક બાર હા એક વખત જ ખાધી હજી થોડીક. તો આપણે લઈ લેજા તારે ખાવી હોય તો નાના છોકરાનો વારો આવવા નથી દેતા. શું કહેવાનું છે તારું બોલ? મેં હા અમારા સમાજના જો ટી શર્ટ આ તો નથી દેખ્યું ને અમારા સમાજના નેતા છે. આવનાર સમયમાં અમારું ફ્યુચર છે. અમારા એ તો હોય 100% બહુ સારું એવું નામ છે અને ફિલહાલ અમે બે ભાઈઓ છે ને બબે કેક પૂરી કરી નાખી છે બરોબર. જો બે કેક એમાં વિડીયો છે વિડીયો હા વિડીયો સબૂત છે પણ મારું તો આમાં શું હોય હારા માણા હોય આમાં આવી જાય. હજુ હારા માણા આમાં આવી જાય. મારો ભાઈ થોડો દત્તન ખોટું બોલી રહ્યા છે બે લોકો. આપણે તમે જોઈ શકો છો એવી રીતના હું વિરાટ ડાબી અંકલ અને આપણે પાતર છે આ બાજુ લેતો એટલું બધું જમ નતું કરવાનું. ઓલો ખૂની દરિંદો આજ છે હા. એવું નથી પણ પેલાથી પાતર થોડીક એવી કે ખાઈ છે પણ મારો ભાઈ ખાધી થોડુંક હબાવ નથી ખાધી થોડીક ટેસ્ટ ખબર કરી તો તમને ખબર જ હોય કોણે છે ખાધી. હબાવ ને ચબાવ આમાં જોઈ લેજો. આ મારો ભાઈ છે વિજયભાઈ ચુડાસમા. તમે જોઈ શકો છો એને બ્લોગમાં આપે વિજયભાઈ ચુડાસમા. આ ભાર્ગવભાઈ નો ભાઈ વિજયભાઈ ચુડાસમા. હાય હેલો કરી દો હાય. ચૂડાસમા બ્રધર આ ભાઈનો તમે ઓળખો જ છો. તમારો મોટો ભાઈ છે
અમારા છે નેતા ફ્યુચરના એમએલએ સાગરભાઈ મકવાણા. હેપી બર્થડે વિજય હેપી બર્થડે. ભાર્ગવ. થેન્ક યુ વરા ભાઈ. આવું નાગલા આવું ન કરાય. ઓ મારા ભાઈ ને કલર કઈ હોય પૂરો થઈ ગયો. પાપા મોઢું ને બતાવો. રેડ આયા ભરતા આ બાજુ ફલે ખાલી છે. ફોગ ફોગ ચાલો રેડી. દેવાજભાઈ હો ભાઈ નવા પ્રસંગની વાત કરી છે તમારી સામે. મોરો મોરો બનાસકાંઠા આવ્યો છું એટલે વાત સાંભળજો. હવે બર્થડે મનાવી લીધો છે. દેવાજભાઈ જો ઝાખા ઝાખા દેખાય છે. આ દેવાજભાઈ ચાલે છે અને અમે જઈએ છીએ ઘરે. ટાટા બાય બાય સી યુ. હવે જવાનું હોય ઘરે બધા.